અને રાજ્યમાં સ્માર્ટ મીટરને લઈને વિરોધ યથાવત છે। આણંદના કોઠાવી ગામે સ્માર્ટ મીટર વિવાદમાં આવ્યું। બિલ ભરવા છતાં વીજ જોડાણ શરૂ ન થયો હોવાનો આરોપ લાગ્યો છે। વીજ બિલ બાકી હોવાથી ગઈકાલે રાત્રે વીજ જોડાણ કપાયું હતું, ત્યારે વીજ જોડાણ કટ થયા પછી વીજ બિલ ભર્યું, તેમ છતાં લાઇટ ન આવી અને લાઇટને ફરી શરૂ કરવા માટે કચેરીએ ધક્કા થતા હોવાનો લોકો આરોપ લગાવે છે। તો બિલ ભરવા પર લાઇટ આવી જાય તેવી વ્યવસ્થા કરવાની હવે લોકો માંગ કરી રહ્યા છે। જોકે આ અગાઉ પણ આ જ પ્રકારનો કિસ્સો 2 થી 3 દિવસ પહેલા આવ્યો હતો દાહોદથી, કે જ્યાં પણ એન્ટ્રી નથી થતી, સાથે સાથે વીજ કનેક્શન કપાયા બાદ લોકોને ઓફિસ સુધી ધક્કા ખાવા પડી રહ્યા છે। અમારા ઘરે રાત્રે 8 વાગ્યાથી લાઇટો બંધ છે અને અમારા સીમ વિસ્તારમાં અમે રહીએ છીએ। સીમ વિસ્તારમાં મચ્છરનો ત્રાસ છે, ગરમી છે। અત્યારે આ ગરમીના માહોલમાં અમારે કઈ રીતે રહેવું? રાત્રે ચોરીના બનાવ બને છે, કોણ જવાબદારી લેશે? જીબી વાળાને પ્રશ્ન કરીએ છીએ તો જીબી વાળા એવું કહે છે કે ભાઈ થઈ જશે, અહીં ફોન કરો, પેન ફોન કરો, વડોદરા ફોન કરો, પણ હજુ અત્યારે બપોર 1 વાગવા આવ્યો પણ હજુ સુધી લાઇટો થઈ નથી। બેન છે, આજે રાતના 8 વાગ્યાથી લાઇટો બંધ છે, તો બપોરના 1 વાગ્યા સુધી હજુ લાઇટ આવી નહીં, તો અમારા ભેંસો છોકરાઓ બધા કેવી રીતે રહી શકે? તો અમારી માગણી છે કે સેમ વિસ્તાર છે એની અંદર ચોરી થાય, કઈ જણસભાઈ કોકની હોય લઈને કાઢી નાહી જાય, એની જવાબદારીઓ કોણ લે છે? અમારી એવી માગણી છે કે અમારા સેમ વિસ્તારમાં લાઇટ જરૂરી હ, તો અમને આપવી જોઈએ। તમારે 40 રૂપિયા માટે મીટરો બંધ કરી દે તો અમારો નાનો છોકરો હોય તો કેવી રીતે રહી શકે? હવે લાઇટો જીબી વાળાનું અત્યારે એવું કામકાજ થઈ ગયું છે કે ગમે તેનું ગમે ત્યારે બંધ કરી દે, બિલ કશું જોતા જ નહીં, કોઈ પ્રકારની કોઈ માહિતી નહીં એમની જોડે કે ઓનું બિલ બાકી છે કે ઓનું નહીં બાકી, સદંતર બધાનું બંધ કરવા માંડ્યું છે। માર્ચ એન્ડિંગ છે એટલે બંધ કરી દેવાનું એવું। અને બીજી વાત એવી કે આપણે ફોન કરીએ બંધ થયું હોય તો કોઈને સરખો જવાબ નહીં હાલતા। મેં પોતે ફોન કર્યો તો જીબી, તો મને એમને એવી વાત કરી હતી કે તમારા બાપની જીબી છે, એવી રીતે ગેરવર્તન આપણી જોડે વાતચીત કરે અને કોઈ સરખો જવાબ જ નહીં હાલતા એમ। કોઠાવી ગામને जो बनाव बनो ये हमारे ध्यान में आवे छे। ये खरेखर खोटी बात है कि हमें 30-20 रुपया माटे लाइट में कनेक्शन बंद કર્યા છે। માર્ચના હિસાબે અમે 50 રૂપિયા ઉપરથી મીટરો કનેક્શન ડિસ્કનેક્ટ કરવાની કામગીરી કરવામાં આવી છે, पर ये कामगिरी हमें सतत ऑफिसના ટાઈમ 10 થી और 4 ના સાંજે 4 વાગ્યા વચ્ચે ही કરવામાં આવે છે। બાકી અમે રજાના દિવસ કામ કરવામાં આવતી નથી और ये खोटी बात है कि हमें रात्रे बंद करी है।